સમય આવે ને એટલે આલેલું એ લઈ લેવું પડે કેમ કે પછી બધા ફરી જાય છે એટલે પછી આપણે બધી વસ્તુ વગર રહી જઈએ છે એમ. ઓ ચતુરજી, ઓહો શંભુજી, અલે શો બગલમાં ઠેલ્યો ગાલી શો ઉપડ્યા છો તારે રાતના? મારી વાત છોડો પણ સમજી ગયો છું હું અમીમ. અલ્યા કેમ કે હવે તમારા ડોશી ઘરમાં ઊંઘી જઈએ હ એટલામાં તમે રાતના સોન ભરો છો કેમ કે દાળ તમે ભરો ને તો પાછો કોક જોઈ જાય તો આબરૂ થાય એમ. અલે ગાળા તો ખોણ મેલ્યું તું, તગારો લીધો ને ધોઈ નવા ઊંધો પાડ્યો છે. એવી કોઈ ચિંતા ના કરવાની, હું એ રાચી જ સોન ભરું છું. અને ભરવું હોય પણ આપણો ઢોર હોય તો આપણે જ ભરવું પડે, બીજું કોણ ભરે તાણ ચતુરજી? તાર હું તો ના ભરવા આવું તમારા ઢોરોનું સોન. અલે ભાઈ કોઈ ના આવે, આપણે પોતે માલ રાખ્યો તો આપણે જ ભરવું પડે ને આપણે જ કોમ કરવું પડે. શું રાખ્યું? એટલે ચતુરજી ઢોર આપણે રાખ્યા, આપણે જ સોને આપણે ભરવું પડે, સારે આપણે જ નાખવી પડે, ગામનો કોઈ ના આવે નાખવા. ચિતાનો ગોમનો તો કોક થોડો આવતો હશે સારે નાખવા તમારા ઘેર. પણ તમે આ ઠેલું લઈને ક્યાં ઉપડ્યા છો તારે? અલ્યા ઠેલું લઈને તો હું જઉં છું અર્જનજીના એ ઘઉં આલેલા હતા કે એટલે કીધું ઘઉં નીકળી ગયા છે હવને લેવાને નીકળ્યા હે કે બપોરે કોક કઢાવતા હતા કે જી આવું લેતા આવું. ઘઉં તો આખા ગામમાં નીકળી ગયા, આવા બધાને ઘઉં નીકળી ગયા છે, કોઈ ના આલ્યા હોય તો લઈ આવો જઈને. તમારે તો એક આલેલા છે? ના આપણે નહીં આલેલા, મારા થોડા હતા તે લાવ્યો છું કઢીને ઘેર. હારું હેડો તમે સાર નાખો અને સોણ ભરી ગયો બરોબર. અને હું તો કે કોક આવે ને પેલા ભરીને ચોક નાખી જવું કેળામાં. એટલે પણ કાલે દાડા ગયા હોત તો અત્યારે રાતના તમે 11-12 વાગવા આવ્યા ને અત્યારે તમે ઘઉં લેવા જો છો, અત્યારે તું ઊંઘ્યા હવે. શંભુજી આ ઠેલું લઈને તો મોઠવાળે છે ફરું છું એના ઘેર પણ એનો દાળા હાથમાં નહીં આવતો, રાચી જઉં છું ને એટલે તો આરે હાથમાં આવે છે. અને કોક ઘઉં કોક બપોરે કઢાયા છે એટલે આજ તો ઘઉં લીધા વગર આપવાનો જ નહીં. કેમ કે ઘઉં આલ્યા છે મુએ 12 મહિના થઈ ગયા. 12 મહિના થઈ જ ગયા તો પેલા આલ્યા હોય તાને હવે પાક્યા છે, જવા લાવવા પડે. હા રેડો હા લઈ આવો છે. જો કદાચ હોજી કાઢ્યા હોય કોથળા તો આખો કોથળો ઉપાડી લાવું. હા તમારે જે આલ્યા હોય મારા ઓળખ્યા જો એટલે હાલી રાતના ઊંઘતા નહીં ગવા વાળા. ગોમમાં જવતાને શું જવતાનું જઉં છું ગોમમાં થોડું કોમ છે કે એટલે. એવું શું કોમ ભાઈ રાતના વળ્યા છે? જેમ દાડા તો દેખાતા નહીં ગોમ હમણાં અત્યારે રાતના. શેમ કે દાળ મેળ આવતો નહીં અને દાળ કોઈ કોમ થતું નહીં એટલે કીધું રાચી જ જવું પડશે તાન રાચી જ કોમ થાય. એવું કોમ છે? રાતનું થાય એવું કોમ છે? હોવે તો પણ દાડા તો માણસો ગોમમાં હાજર ના આવી પાછા કોમમાં રહી ગયો. દાળ તો બધા કોમમાં રહી ગયા. તમે કોમમાં હતા ને એ કોમમાં એટલે મેળ ના આવે. અત્યારે તો ખરેખર બધી સીઝન એવી ચાલે છે ને કે દાળ તો કોઈ ઘેર જોવા મળતું જ નહીં. બોલો આ ઘઉં વાઢવાની સિઝન લેવાની સિઝન ખરી કે વરસાદ બધું બગાડે એવું કરે છે એટલે આ કોમમાં પડી છે. વરસાદ તો અંબા કાકાએ આગાહી કરી છે. ઈ મોટા વસ્તી બધી હલવલ થઈ ગઈ. હા? વાઢે જ વાઢ કરે છે દન રાત. તાણું અરે આમ તો પાર મેલ્યો. મેલ્યો લોકોએ. છે? હા મેલ્યો અમે મેલ દીધો પાર. તમે પાર નહીં મેલતા લ્યા ત્રણ જણા એક હું કરો છો ને એ જ ખબર પડતી ના નહીં. મેલ દીધો પાર. લાવી દીધો મારા તો ઘેર આવી ગયા તો પછી. સમાચાર મળ્યા તા મને હા. એક કલાક પહેલા કે કરશનજી ઓન અને અર્જનજી ઓન જે ભાગવું હતું ને જે મોટું હેતર એના ઘઉં કાપી નાખ્યા. એ તો હું લાવી દીધા મારા અત્યારે લાવી દીધા હું. લાવી દીધા. હાઉ મને. બસ તાણે હું એટલે જ જઉં છું અર્જનજી ના ઘેર થોડા હાલેલા હતા કે હા. એટલે કીધું લેતા આવું. આ લેલા હતા એમ કે? ખાવા હાલ્યા તો બાપડા ને ફૂંસી ખાવાય કોઈ નતું ઘેર હા. એટલે કીધું લઈ જા 5 કિલો ઘઉં અને હું તો કે બાબુ ઘંટીમાં દળી આવજે ને ખાજે રોટલો કરીને. તો બે અઢી ટોલો ઘરમાં ગાયલો છે. હું વાત કરું છે તાણે તો ઘઉં પાછા છેટલા લ્યા. બે અઢી ટોલો ઘઉં કીધું તો ખરું. ઓહો તો હું તો ઠીડી ખોટું લાવ્યું છે. હું તો કોક ગાડી લઈને આવ્યો જ ને રિક્ષા બિક્ષા તો બે બોરીએ ભરી દો જ નહીં. દારૂ લઈને જવાનું હતું. કેમ કે ખરા ટેમમાં હું કોમમાં આવ્યો છું 5 કિલો ઘઉં ખાવા આલ્યા છે તો એક બોરી ઘઉં ના આલો જ મારો ભાઈ બંધ. કોઈની બે બોરી આલો તો વાંધો હું. કરીએ હું આયોજન કરીએ. હું તો અત્યારે રખાવું બોરીઓ બે અને પછી સવારે ભરી જાઉં. એમ કરો તો અને જેમ ગમે એમ બીજું તો હું. લેવડો તાર હું જાઉં પણ મોડો થાય છે મારો. જો પેલા ભરિયાલ અર્જનજી કેમ ભરાય છે હમણાં ખબર પડે. એક ખોડ સાહેબ થઈ છે ચા પીવા આમાં જવું પડે. આમ મગ ખોડ હતી આમ સીટલી છે જો ખોડ કમ્પ્લીટ રે તો સાનું મેળ આવી જાય ને કે રપજત છે. એક તો ભાઈ ગાય છૂટી છે કે તે નેટ ગાય પકડી છે. ઓહો હો હો કોઈ દોડાય છે 2 કિલોમીટર સીટી જતી ગાય છે. ભલાજી આવો આ ચા પીવો તો પણ કીધું ખોડ થઈ રહી છે હમણાં જોજો મૂકી વાળ કાઢી છે આપણે જવાનું છે ને શું વાય ગાય છે રમણમાં રમણમાં જવા છે. તારે
વાય અરે કાંઈ વહેલા બધા કીધું જઈએ ના ને, આપણે. અમે જવાના ટાઈમે કોઈને કહેવાય. હું તો યાર મારે ના આમાં આલા એટલે હાલ કીધું ભાઈ હું કરું એટલે પોપટલાલ સમાચાર અમને હાલ જ મળ્યા છે એટલે તમને કહેવા આવ્યા છીએ તમારી તૈયારી હોય ને તો તય હેડો. તૈયારી તો નહીં ના ઉપર હે લગ્ન ના બાકી હું ગાયો હતો તો ખાય થાકી એ તો ગયો ફોરું ફોરું પાણી રેડી જાય ને ચાલ હે હા પાણી તો એમ તો ગરમ કરેલું જ છે એ વાત સાચી છે તમારી, તો તો હતું નહીં. હા હતું કોઈ નહીં. વધારવાની હા, હા, થાય જો હતું 15-20 મિનિટ થાય ના થાય લે વાર તો હા? બોરી ઉતરાવાની છે કે ગવાની બોરીઓ નહીં ઉતરાવાની આવો શત્રુજી આવો. અલે ટેકો હું એ કરાવ લે હેડો છો કે ટ્રેક્ટર ઊભું છે બોરીઓ હવે શું બોરીઓ છે સીધા હવામાનમાં જવાની વાત કરે સાદો ઠેકોનો કરી બધું રમણમાં જવાનું છે અમારે એટલે અમે પોપટલાલને બોલાવવા આવીશ. બોલો અમે અચાનક આ શું બોલાવા પણ અમે અચાનક કીધું વાયક આવ્યું કે એટલે કીધું પોપટલાલને લેતા જાય કાલે હું તો આશીર્વાદ રમણમાં હતો અને આજે હું તો એવું જ લાગે છે હું રમણમાં જ છું એમ. કેમ કે એક વર્ષથી હું આ ઠેલીને હેડું છું જ્યાં ઘઉંનો પાર મેળ્યો નહીં આજે સમાચાર મળ્યા કે તમારા ઘઉં નીકળી ગયા છે એટલે કીધું ઘઉં લઈ આવ ઉજાગરા આપણો જન્મથી લઈને આવે છે તો ઉજાગરા તો ભાઈ તમને ઉજાગરા જવું તો પડે ભાઈ. અમે શું કરીએ કે એટલે અર્જનજીની જતો હતો તમારે શેરડી પાછું ઘર કર્યું છે એટલે કીધું ઘેર તો હતા નહીં કુવા પર રહી છે કે જી આવું આ એટલો હા જો વાંધો નહીં, જી આવો. હરડો હું ઘઉં લેતા આવું અને જી આવો વાયક આવી ને વાયક સળાવવું પડે બરોબર હા છે જી, તમારે આપવું હોય તો હેડો. અમે તો ના તો ભૂલ્યા છીએ. ના આ તો વાયક આવીને જ જવાનું હોય મારા વાયક નહીં નકર હું તો રમણમાં જાગણ મારે તો સાલ જ ના પાછું હું તો જતો જ રહું છું એ તો કહી દેવું અમારા ભાઈ બનશે બીજો નંબર જ મારો હોય કોઈ બી રમણ હોય ને આખો કે યાર મને બોલવા જો આ તો ખરેખર તમારી ઉંમર જોઈને મને થોડી દયા આવે છે મોટા છો એટલે મોટું માથું રાખવું પડે તમારું એમ નકર ખરેખર તમારી જગ્યાએ કોઈ બીજો માણસ હોત ને ખરેખર એકી કુણી પોળા ફાળી નાખો અને ઢોસલો પડ્યો હોય એટલે પોપટલાલ ખરેખર નથી, રાગ બોલો થોડું એટલે સંભળાય થઈ ગયું. ચમકી પડી છે અમે ત્યાં એ મારા કોણ ફોડી નાખો. તો એના વાત ઉપર વાત ચડી ગઈ છે લે ખબર પડતી નહીં હોવાને એટલે અનુ છે ઘઉં છેલ્લા પાછા લે તમારે પાક્યા છે. પાછા આવશે એમ કે મજૂરી રાત દાડો મજૂરી કરી છે અને અર્જનજી મને કહેતો કે ખરેખર દાળે પોણી વાળું છું ને રાચીએ પોણી વાળું છું તો ઘઉં તો પાછા હ અને હું તો મારા થોડા આલેલા હતા 12 મહિના થઈ ગયા એક ને એક થેલી 12 મહિનાથી હું હેડેટ કરતો હતો અર્જનજીના ઘેર હાલતો નતો ઘઉં બરોબર એટલે કીધું હું લઈ આવું એટલે અમોન તો નહીં આલે તો એ વાત. અર્જનજી ના લે હા, તો લઈ આવો છો. ના કીધું ઠેલ્યો લઈને અમારે ઘેર આવ્યો તો અમારે ઘેર નહીં પાછા ઘઉં ખરેખર પાછા. ઘઉં હાલવા વાળા આલ્યા છે હાલવા વાળા કે લેવા એટલે વાળા ઓય આયા છો કેટલો? અને પાવર કેટલો છે તમારે તઈ નોંધ તમે જો ને મારે જવું છે લાડવા પૂછે મારે શું છે મારું થાય લાડવા પૂછવા. વળજો આપણે તમે જઈ તો આ એ ઘેર ભાઈ, છો? એક કામ કરો, અને પોપટ. હું નહીં આવું છું તમે નહીં નાખો એમને જતા નહીં મને ફોન કરે આગળ. એ તો હું તમને પછી કહું ઓવર ચો લાડવા પૂછે મારે શું હા હા અમે અચાનક અમે વાયક લઈને આવ્યા છે અમે જવું તો પડે પાછું ના બાકી તો નહીં નાખ્યું એટલી ગઈ ફટાફટ ખરેખર એટલો કંટાળો આવી ગયો છે ને ઘઉં ઘઉં કરી હવારનો કંટાળો આવી ગયો છે આખો દિન બે હવાય ના મળ્યું શું કરવાનું ઘઉંમાં કોઈ સાર નહીં બોલો આને હું ખરેખર એટલું બધું ઊંઘવું છે ને ખતરનાક સવારે 9 વાગે જાગવું છે એ તાળો મારી દીધું તાળું જ મારજો એટલે હવારોનો કંટાળ્યો છે એક તો આને હવારોનો હેતરમાં કંટાળીને આવ્યો છે ને ઘેરે કંટાળો ઘેરે શાક મંગારવું પડ્યું બોલ શું કરવાનું મને કંટાળો આવે છે કેમ કે 2-4 દાડા પહેલા મારે ઘઉં કટાયા કે ખરેખર મને તો એલર્જી છે ને એવી રીતે ઘઉં કટાવતો મને ઠેસર પર થતા એવો કંટાળો આવે છે ખરેખર 4 માણસો મારા ગામના બોલાતા ત્યારે હું મારા ઘઉં કટાઈ રહ્યો છું અને એટલો કંટાળો આવી ગયો ખરેખર હું કંટાળી ગયો છું બરોબર એટલા તો બોરીએ હું તો ખરેખર વેચી મારી ખાવા પૂરતા ઘઉં રાખ્યા છે ને આ તો હું તો આલે મેં લે ઘઉં હોય ને એટલે ઘઉં લાવવા પડે છે અને હું તો કે અને કરશનજીની જવાનું બાકી છે 12 મહિના થઈ ગયા તાણ હું લાવજે મૂર્ખા કર સંજીના ઈ જો જ નહીં લે 12 મહિના છાતા એટલી ઘડી તને કર્યું હું બાબા વસમાં તો બીમાર છાતા મૂર્ખા અલ્યા જો હું 12 મહિનો છી આ જો ઠેલું લઈને ફરું છું બોલો ખરેખર ઘઉં નહીં હાલતા કીધે છે તો કે સીઝનમાં હોય કે સીઝનમાં હોય કે સોમાના થોડા ઘઉં હોય એટલે શિયાળાના થોડા ઘઉં કી પાકી જતા હવે પાછા છે ચમ તો ઘઉં હાલશી નહીં હાલ કેના પાક્યા છે તમારા ઘઉં પાછા કાઢતા હું સમાચાર મળ્યા હતા કોક બરોબર પાઇપે ઘઉં વેચાતા કોક એ તું શું લેવા આવ્યો છે પીપળું નતું પીપળા શું કરવા આ પેલું આવડું ઘટવું આવે છે એમાં ભરી ભરીને વેચાવ ના ચાલે અલ્યા પાઇપે શું ઘઉં વેચવાના આવશે લે તમારે અરે પાઇપે નહીં વેચા મૂર્ખા વાટકે વેચા છે વાટકે વેચા છે માપત એમાં આખો દાડો કાઢ્યો તમારે મૂર્ખો કોક થોડું મોટું વાહન લીધું હોય ને તો જલ્દી પાર આવે લ્યા અલ્યા તમે વાટકે વેચો છો એ શાને ઘઉં વેચાઈ રહી લ્યા
અલ્યા પણ ઘઉં એટલા હોય તો પાછું વાટકે જ વેસવા પડે કા ઘઉં તો ગમે તે જેટલા હોય તો ને અડધું ટોલું ભરાય તો ને આખું ટોલું ભરાય પણ તમે વાટકે વેસો તે શાણ પાર આવા લઈ રે એ અડધા ટોલાની તો વાત જ નહીં કરે પેલા એ તો મને ખબર છે જેમ કે તમે ખખડદમ શાર ભયો છો અને હું કે ઘઉં તો તમે વાયા છો, મજૂરી કરીશ તમે ઘઉં તો વાયા હતા પણ છાસ વિશે એટલા એ તને ખબર છે મને ખબર છે 2-3 ટોલી જેવા તો છા ગંજમાં છે, ગંજમાં ભરી દીધા એટલા બધા આપડા પેલા બાજુના ગામમાં કરશનજીનો ગંજ નહીં કરશનજીનો ઈ આ મોલ પેલો ગલ્લો ઈ મોલ દીધા બધા એટલે એ ગલ્લા મળી ઘઉં એટલા બધા શું ગાલ્યા લે બધા હાલ દીધા કરશનજી લઈ આવ્યા અને એટલા 3 ટોલી ઘઉં તો એરા ઉપાડીને લઈ ગયા એકલા તું ઘઉં આલવાન કર 5 કિલો લઈ ગયો તો 7.5 કિલો લેવાના છે કરી આલ હેઠ એટલે તું ઘઉં લેવા આવ્યો છે તારે? 3 ટોલીઓ ઘઉં પાછા છે આટલા 7.5 કિલો ઘઉં તમે નહીં આલી એકતા લ્યા એટલે આલી લીધા તો 5 કિલો માં પટી જોત ખરેખર ઘઉં નહીં પાક્યા ભાઈ બંધ નહીં આલ્યા ભાગમાં એટલે તું એ ઘઉં વાયા અને મકાઈ પાછા તારે મકાઈ નહીં પાક્યો પણ ઘઉંમાં શું છે તને ખબર છે શીલ તો મારે ઉજી છે અને શીલોમાં તો ખરેખર દવા સોટવાઈ એવી છે પણ હું છે કે આમ જે થઈ ગયું આ વારમાં તો પણ આવતા વારમાં બધું શેતોન રહેવાનું એમ એટલે શીલની વાત નહીં કરતો પેલા મૂળોજી રાત ભાગ્યો મારે રાખ્યા હતા કરશનજી ના છે 595 વાટક્યા ઘઉં લાયા હતા એટલે વાટક્યા ભરી અને પછી ઘઉં લાયા હતા બીજ માટે એ રાય બધા અમે પહેરી દીધા હતા અને પછી મને હાલવા પડે લે એટલે પણ હાલવા પડે પણ એ માણસ નું સારું થાય તે એટલા જ પાછા લીધા દોઢા નહીં લીધા મારું હારું ના થાય 12 મહિને આવ્યો છું હું સારું તો એ 5 કિલો ઘઉં લેવા બોલ વાત સાચી અને 1.5 લેવાના છે 7.5 કિલો તારે તમે સમજ્યા છો ને ટોલામાં એટલા વેરાઈ જતા હતા ઘઉં ટોલામાં ભાઈ તો વેરાઈ ગયું ભાઈ બસ ટોલામાં નહીં લ્યા બોરીઓ ભરી ગાડી છે બોરિયા નહીં ફરી 1.5 કિલો પાકમાં આયા હતા ઘઉં એટલા ભાઈ બંધ ઘઉં આવવાનો ટાઈમ આવ્યો એટલે 1.5 કિલો ને 2 કિલો તું વાત કરીશ યાર ઘઉં લા બંધ કર અલ્યા પણ ભાગમાં 1.5 કિલો આયા હતા એટલે પછી એટલા જ કહું કે કોણ કહે છે કે 2 કિલો 1.5 કિલો ઘઉં આયા તારા અલ્યા હું કહું છું ઘેર લાવ્યો છું હજી પેલી ઠેલી આ પેલી લટકા જો એટલા અવળી વાતો ના કરવાની ભાઈ બંધ ઘઉં આવવાનું કરો 12 મહિનો છે હું આ ઠેલી લઈને ફર કરું છું યાર અલ્યા ઘઉં પાક્યા નહીં હું ઘઉં આલુ છું હજી મારા ઘેર એટલા 1.5 કિલો આવ્યા છે તું 7 કિલો ઘઉં માગે છે આલુ છું હજી કે એટલે હજી તાર હેતરમાં ઉભા છે ઘઉં ઊભા નહીં કઢાયા હતા જેટલા જ રહ્યા છે કેટલા જણા થોડે તારા ઘઉં ભાગ મને કહેજો ખાલી 4 જણા છીએ કોણ કોણ હું શું કરશ કરશનજી ની એ તો જોડે બિયારણ આલ્યું તું જે તો લઈ ગયા મૂળોજી છે પછી પોપટલાલ ને બધા હતા અને ભલોજી હતા તું જૂઠું બોલે છે પણ યાર 3 જણા થોડું જૂઠું બોલશી હા ખાધું આ તો આશી રાત હું બધાને ભેગા કરું છું અને આ ગાવાનો ફેસલો તો મોતારી નતારે જ કરવાનો છું અલ્યા પણ ઈવાના ઘેરે એટલા જ આયા છે ભાઈ બંધ અલ્યા ઘઉં નહીં રવા દે તું અત્યારે રવા દે ને અત્યારે કોકની ઊંઘ નહીં બગાડ મૂર્ખો ની સપા પાછો તાણે હું આ મારું ટાઈગર ગ્રુપ માણેક ના